નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલાં વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતના એક એવા શિક્ષણવિદ વિશે જેમણે સાચું કહું તો ભણાવવાની આખી રીત જ બદલી નાખી. એમણે પરંપરાગત નિયમોને સાવ તોડી નાખ્યા. આપણે ગિજુભાઈ બધેકાની દુનિયામાં જઈશું અને જોઈશું કે એમણે શિક્ષણમાં કેવી ગજબની ક્રાંતિ લાવી. તો શરૂઆત જ એક બહુ મજેદાર સવાલથી કરીએ. વિચાર કરો, એક પુરુષ શિક્ષક અને એમનું નામ મૂછાળીમાં. આવું કેમ? આ નામ પાછળ ખાલી કોઈ વાર્તા નથી, પણ શિક્ષણની એક આખી ફિલોસોફી, એક આખો વિચાર છુપાયેલો છે. અને આજે આપણે એ જ જાણવાના છીએ. તો એનું કારણ આ છે. મૂછાળીમાં એટલે એવા શિક્ષક જે ભણાવે તો ખરા, પણ સાથે સાથે ક્લાસમાં એકદમ માં જેવો પ્રેમ, હૂંફ અને સ્નેહ પણ આપે. ગિજુભાઈએ શું કર્યું? એમણે શિક્ષકની જે જૂની, કડક અને ડરાવણી છબી હતી ને, એને તોડી નાખી અને પોતાની ઓળખ એક પ્રેમાળ, કાળજી રાખનારા ગાઈડ તરીકે બનાવી. ચાલો તો હવે આપણા પહેલા ભાગમાં થોડું ઊંડાણથી જોઈએ. ગિજુભાઈએ કઈ સિસ્ટમને ચેલેન્જ કરી? એ વખતે ભણવાનો માહોલ કેવો હતો? અને એમાં આટલો મોટો ફેરફાર લાવવાની જરૂર કેમ પડી? ચાલો એ જાણીએ. અહીં સ્ક્રીન પર જુઓ. શિક્ષણની બે સાવ અલગ દુનિયા છે. એક બાજુ પેલી જૂની સિસ્ટમ, જ્યાં બસ ડર અને સજા, સોટીનો માર અને બધું ગોખી નાખવાનું. અને બીજી બાજુ છે ગિજુભાઈનું વિઝન, જ્યાં પ્રેમ હતો, આઝાદી હતી અને શીખવાની મજા હતી. આ ખાલી એક નાનો સુધારો નહોતો, આ તો વિચારોની એક આખી ક્રાંતિ હતી. હવે આ જે ક્રાંતિકારી વિચાર હતો, એના સેન્ટરમાં શું હતું? એમનો સૌથી પાયાનો સિદ્ધાંત હતો, બાળક જ બ્રહ્માંડ છે. એનો મતલબ બહુ સીધો અને સિમ્પલ છે. આખી એજ્યુકેશન સિસ્ટમ બાળકની આજુબાજુ બનવી જોઈએ. એવું નહીં કે બાળકને પકડીને સિસ્ટમમાં ફિટ કરવાની કોશિશ થાય. આ જ આઈડિયાને કહેવાય છે બાળક કેન્દ્રિત શિક્ષણ. એટલે કે એક એવી મેથડ જ્યાં અભ્યાસક્રમ, શીખવવાની રીત, સ્કૂલનો માહોલ બધું જ બાળકના ઇન્ટરેસ્ટ, એની જરૂરિયાત અને એના નેચરને ધ્યાનમાં રાખીને બને. ટૂંકમાં બાળકને સમજીને શીખવવાનું, સિસ્ટમમાં ફિટ થવા માટે મજબૂર કરીને નહીં. અને આ બાળ કેન્દ્રિત શિક્ષણના બે મુખ્ય પિલર કયા હતા? પ્રેમ અને સ્વતંત્રતા. ગિજુભાઈનું માનવું એકદમ સ્પષ્ટ હતું કે ભાઈ, ડર અને સજાથી બાળક કદાચ શાંત બેસી જાય, પણ શીખી તો ના જ શકે. સાચું ભણતર તો ત્યારે જ થાય જ્યારે ક્લાસરૂમ પ્રેમ અને આઝાદીથી ભરેલો હોય. પણ સવાલ એ છે કે આટલી સરસ ફિલોસોફી એને પ્રેક્ટિકલી લાગુ કઈ રીતે કરી? ગિજુભાઈએ ભણતરને ચોપડીઓના બોજમાંથી બહાર કાઢીને મજેદાર કેવી રીતે બનાવ્યું? વેલ, એમની સૌથી અસરકારક મેથડ હતી રમતા રમતા શિક્ષણ. અને અહીંયા એમની મેથડનો આખો સાર છે. એમણે અઘરામાં અઘરા વિષયોને 3 સિમ્પલ અને મજેદાર એક્ટિવિટીમાં ફેરવી દીધા: ગીત, વાર્તા અને રમત. જરા વિચારો તો, ઇતિહાસના પાત્રો વાર્તા બનીને જીવતા થાય, ગણિતના દાખલા રમત બની જાય અને સાયન્સના નિયમો ગીતોમાં ગવાવા લાગે. આ જ તો એમનો જાદુ હતો. ગિજુભાઈના આ બધા વિચારો અને સપનાઓનું જીવતું જાગતું રૂપ એટલે ભાવનગરનું દક્ષિણામૂર્તિ બાળમંદિર. સાચું કહું તો એ ખાલી એક સ્કૂલ નહોતી, એ તો બાળકો માટેનું એક સેફ હેવન હતું. એક એવી જગ્યા જ્યાં રમકડા, વાર્તાઓ અને મ્યુઝિકથી ભણતરને એક તહેવાર જેવું બનાવી દેવાયું હતું. ખરેખર એ બાળકો માટેનું એવું મંદિર હતું જ્યાં જવાથી ડર નહીં પણ ખુશી મળતી. અને ગિજુભાઈ ફક્ત પોતાના વિચારો પૂરતા સીમિત નહોતા રહ્યા. એમણે ઇટલીના એજ્યુકેશનિસ્ટ મારિયા મોન્ટેસોરીના કામનો ઊંડો અભ્યાસ કર્યો, એમનામાંથી પ્રેરણા લીધી અને પછી એ મેથડને આપણા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી કલ્ચર પ્રમાણે ઢાળીને અહીં ફેમસ કરી. આ બતાવે છે કે એમનું વિઝન કેટલું ગ્લોબલ હતું. ગિજુભાઈનું યોગદાન ખાલી સ્કૂલની 4 દિવાલો સુધી જ નહોતું. એમણે પોતાની કલમથી પણ એજ્યુકેશનની દુનિયામાં એક ક્રાંતિ લાવી. અને આ ક્રાંતિનું સેન્ટર પોઈન્ટ હતું એમનું એક એવું પુસ્તક જે આજે પણ અમર છે. અને એ પુસ્તકનું નામ છે દેવાસ્વપ્ન. આ કોઈ સામાન્ય પુસ્તક નથી. આ તો દરેક ટીચર અને પેરેન્ટ માટે એક ઇન્સ્પિરેશન અને એક ગાઈડબુક જેવું છે.
અને આ વાત આ લાઇનમાં બરાબર દેખાય છે. દિવાસ્વપ્નને અમતા જ શિક્ષણમાં ક્રાંતિ લાવનાર પુસ્તક નથી કહેવાતું. આ પુસ્તકે હજારો શિક્ષકોની વિચારવાની અને ભણાવવાની રીતને કાયમ માટે બદલી નાખી, લિટરલી. તો સવાલ એ છે કે શું ગિજુભાઈના વિચારો એક સદી પછી આજે પણ રેલેવન્ટ છે કે પછી એ ખાલી ઇતિહાસના પાનામાં રહી ગયા છે? ના, બિલકુલ નહીં. ચાલો જોઈએ કે એમના આઈડિયાઝ આજના મોડર્ન એજ્યુકેશનમાં કઈ રીતે જીવંત છે. આજે આપણે પ્રોગ્રેસિવ સ્કૂલ્સમાં જે પ્લેવે મેથડ, એક્ટિવિટી બેઝડ લર્નિંગ, સ્ટોરી ટેલિંગ અને જોયફુલ લર્નિંગ જેવી વાતો સાંભળીએ છીએ ને, એ બધાના મૂળમાં ક્યાંક ને ક્યાંક ગિજુભાઈના જ વિચારો છે. એમણે જે પાયો નાખ્યો હતો એના પર જ આજના બાળ શિક્ષણની આખી ઇમારત ઊભી છે, ખરું ને? તો ચાલો આખી વાતના જે કી પોઈન્ટ્સ છે એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. ગિજુભાઈ એટલે મૂછાળીમાં. એમની ફિલોસોફી હતી બાળ કેન્દ્રિત શિક્ષણ, જે પ્રેમ અને સ્વતંત્રતા પર આધારિત હતી. એમણે પોતાના વિચારોને બાળમંદિર દ્વારા પ્રેક્ટિકલ રૂપ આપ્યું અને દિવાસ્વપ્ન પુસ્તકથી એને દુનિયા સુધી પહોંચાડ્યું. આ 4 મુદ્દા એમના કામનો આખો સાર છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. આજના ડિજિટલ જમાનામાં જ્યાં બધે સ્ક્રીન અને ટેકનોલોજી જ છે, ત્યાં પ્રેમ, આઝાદી અને મજા કરતાં કરતાં શીખવવાના ગિજુભાઈના આ સદી જૂના વિચારો એ આજે કેટલા રેલેવન્ટ છે? આ સવાલ સાથે જ આપણે આજની આ વાતને અહીં